હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતીક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. જો તમે થંબનેલમાં જોયું હશે તો તમે નોટિસ કર્યું જ હશે કે આજે આપણે કયો ટોપિક ચલાવવાના છીએ. બરાબર, તો આજનો ટોપિક છે કે ધોરણ 12 કોમર્સની વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની બ્લુપ્રિન્ટ. તો ઉપરથી જાણકારી આપી દઉં કે તમારે 7 ચેપ્ટર આ પરીક્ષામાં પૂછાશે, પ્રથમ પરીક્ષામાં. બરાબર, અને 100 ગુણનું તમારું પેપર હશે. બરાબર, તમને આઈડિયા આવી ગયો. હવે આગળ આપણે જોઈએ. પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. અને વિડીયો જોઈને ખુશ થયા હોય તો થેન્ક યુ સર કે એવું કંઈ લખજો, જેથી અમને ખબર પડે કે વિદ્યાર્થીઓ અમારા વિડીયોઝથી, અમારા કન્ટેન્ટથી ખુશ છે. બરાબર, હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ધોરણ 12 કોમર્સની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ, વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન. તો કુલ ટોટલ તમારે 1 થી 7 ચેપ્ટર હશે. દરેક ચેપ્ટર મહત્વના છે. એની અંદર મેઇન તો તમને ખબર જ હશે, જે તમે ભણ્યા છો અત્યાર સુધી, કે ત્રીજું, ચોથું, પાંચમું, આ બધા અમુક જે ચેપ્ટર છે તે ખૂબ જ મહત્વના છે. બરાબર, ટોટલ 100 ગુણનું ચેપ્ટર હશે. જનરલ ઓપ્શનની વાત કરીએ તો અમુક જે સેક્શન હશે, જેમ કે છેલ્લો સેક્શન છે, એની અંદર 2 પ્રશ્નો વધારાના આવશે. એ હું તમને જણાવી દઈશ. બરાબર, તો વિડીયોને એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચેપ્ટર 1 શરૂ કરતા પહેલા જોઈ લઈએ કે કેટલા સેક્શનમાં છે. તો તમારે ટોટલ 5 સેક્શનમાં પેપર હશે, A, B, C, D અને E. બરાબર, પહેલા સેક્શન એટલે કે એ સેક્શનમાં તમારે એમસીક્યુ હશે. દરેક એમસીક્યુ નો 1 ગુણ હશે. ટોટલ તમારે 10 એમસીક્યુ હશે. એ જ રીતે પીવાયક્યુ સેક્શન 2 માં હશે. પ્રત્યેકનો 1 ગુણ, એટલે ટોટલ 10 ગુણનો આ વિભાગ થાય. ત્યારબાદ છે કે સેક્શન સી. તો એની અંદર 2 ગુણના પ્રશ્ન પૂછાય છે. તો આની અંદર ટોટલ તમારે 15 પ્રશ્નો હશે, અને 2 પ્રશ્નો એવા હશે કે જે તમને અલગ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. એટલે તમને જનરલ ઓપ્શન તરીકે આપશે કે તમે ઓપ્શન તરીકે લખી શકો છો. બરાબર, કે તમને આ ના આવડતું તો તમે આ લખી શકો. ત્યારબાદ છે કે સેક્શન ડી. તો સેક્શન ડી માં તમારે 3 ગુણના પ્રશ્નો આવશે. 3 ગુણના પ્રશ્નો થોડા મોટા હશે, અને ટોટલ તમારે 10 પ્રશ્નો હશે, એટલે તમારે 30 ગુણનો સેક્શન થશે. અને છેલ્લો સેક્શન છે તે દરેક પ્રશ્નના 5 ગુણ. ટોટલ તમારે 4 પ્રશ્નો હશે. 2 પ્રશ્નો તમને ઓપ્શન તરીકે આપવામાં આવશે, એટલે ટોટલ 6 પ્રશ્નો હશે. બરાબર, આ બ્લુપ્રિન્ટમાં એટલું બધું દર્શાવ્યું નથી, એટલે જ મેં તમને કીધું કે એન્ડ સુધી જોડાયેલા રહેજો, તો જ તમને સરખી એવી માહિતી મળી રહેશે. તો ચેપ્ટર નંબર 1, એની અંદર 2 એમસીક્યુ, 2 પીવાયક્યુ, સેક્શન સી માં 1, સેક્શન ડી માં 2 અને સેક્શન ઈ માં 1, એટલે ટોટલ 17 ગુણનું ચેપ્ટર થયું. બરાબર, તો આની અંદર તો એમસીક્યુ વીએસક્યુ માં તો વાંધો નહીં આવે, પણ જે સેક્શન સી, ડી અને ઈ છે આની અંદર મુશ્કેલી થોડી વધી જાય. બરાબર, તો એની અંદર તમારે એ રીતે તૈયારી કરવાની અને એ રીતે પ્રેઝન્ટેશન આપવાનું કે તમને પૂરેપૂરા ગુણ મળે. અને 5 ગુણનો જે પ્રશ્ન છે એમાં તો પૂરેપૂરા આવે એવો પ્રયત્ન તમારે કરવાનો. બરાબર, આગળના વિડીયોમાં અકાઉન્ટની જે બ્લુપ્રિન્ટ હતી એમાં તમને સમજાવ્યું પણ હતું કે વ્યાખ્યા હોય કઈ રીતે હોય, તમારે કઈ રીતે લખવું. બરાબર, તો એ રીતે તમને એક અમે આન્સર શીટ જેવું બનાવીને આપશું, એટલે દરેક વિષયનું કોમન જ હશે, એટલે તમને ખબર પડી જાય કે કઈ રીતે તમારે લખવાનું. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 2, એની અંદર છે 1 એમસીક્યુ, પીવાયક્યુસ નહીં હોય. સેક્શન સી માં 3 પ્રશ્નો હશે, અને ત્યારબાદ સેક્શન ડી માં 1 પ્રશ્ન, એટલે ટોટલ તમારું 10 ગુણનું ચેપ્ટર થાય. બરાબર, ત્યારબાદ આગળ વધીએ તો ચેપ્ટર નંબર 3 આયોજનની અંદર 1 એમસીક્યુ, 1 પીવાયક્યુ હશે. બરાબર, અને થોડું આડું કરે તો આયોજનમાંથી 2 પ્રશ્નો મીન્સ 2 એમસીક્યુ પૂછી શકે છે. ત્યારબાદ સેક્શન સી માંથી 2, સેક્શન ડી માં 2, અને ટોટલ તમારું 12 ગુણનું ચેપ્ટર થાય. આ પરીક્ષામાં તો બરાબર, બાકી મેઇન જે પરીક્ષા તમારી હશે બોર્ડની પરીક્ષા, એની અંદર કમ્પ્લીટ મસ્ત પેપર આવશે, ને આયોજનના પ્રશ્નો છેલ્લા સેક્શનમાં મળી રહેશે તમને. બરાબર, ત્યારબાદ ચેપ્ટર નંબર 4 ની અંદર 2 એમસીક્યુ, 2 પીવાયક્યુ, સેક્શન સી માં 1, સેક્શન ડી માં 2 અને સેક્શન ઈ માં 1, એટલે પહેલા ચેપ્ટરની જેમ જ 17 ગુણનું તમારું ચેપ્ટર થાય. ટોટલ એ જ રીતે છે, પરંતુ આની અંદર ચેપ્ટરનું નામ, ચેપ્ટરની અંદર જે બધું આવતું હોય
એ અલગ હશે, બરાબર. તો પહેલા ચેપ્ટર કરતા આ ચેપ્ટર થોડું હાર્ડ હશે, પરંતુ એ રીતે તમે તૈયારી કરી લેજો કે તમને હાર્ડ પડે નહીં. બાકી અમે તો છીએ, અમે આઈએમપી પ્રશ્નોને બધું સમજાવતા રહેશું, જવાબ સાથે તમને આપીશું, બરાબર. ખાલી તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે તો તમને બધો બેનિફિટ મળશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સી માં 3 પ્રશ્નો અને સેક્શન ડી આ બાજુ સેક્શન ડી માં 1 પ્રશ્ન હશે. એટલે ટોટલ તમારું ચેપ્ટર 12 ગુણનું થાય, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ તો છઠ્ઠું ચેપ્ટર છે. આની અંદર 1 MCQ, 2 PYQ, સેક્શન સી માં 3, સેક્શન ડી માં 1 અને જે નેક્સ્ટ ચેપ્ટર છે, નેક્સ્ટ વિભાગ છે ઈ, એની અંદર 2 પ્રશ્નો છે. એટલે રેકોર્ડ બ્રેક કે આ ચેપ્ટર તમારે 22 ગુણનું થાય, બરાબર. તો ચેપ્ટર સહેલું જ છે, ખાલી તમારે મહેનત કરવાની છે. તો ચેપ્ટર 7 માં તમારે કાંઈ જ કરવાની જરૂર નથી. એની અંદર 1 MCQ, 2 PYQ, સેક્શન સી માં 2 અને સેક્શન ડી માં 1, એટલે ટોટલ 10 ગુણનું ચેપ્ટર થાય છે. એટલે આ રીતે તમારું જે પેપર છે 100 ગુણનું એ કમ્પ્લીટ થઈ જાય. 1 થી 7 ચેપ્ટર છે, 7 ચેપ્ટર ખૂબ જ મહત્વના છે. અને મેં કીધું એમ કે ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું આ તો મેઇન ચેપ્ટરો કહેવાય, બરાબર. એમનો ગુણભાર પણ સારો છે અને પહેલી પરીક્ષામાં તમારે સારા ગુણ ખેંચી શકો છો. આ તમારે બોર્ડમાં ગણાશે નહીં, પરંતુ તમે એક રીતે તૈયાર થશો કે તમને આ ચેપ્ટર કમ્પ્લીટ આવડે છે, બરાબર. તો જ્યારે તમે બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરવા બેસશો ત્યારે એટલો બધો વાંધો નહીં આવે, બરાબર. તો તમને જણાવ્યા મુજબ કે સેક્શન ઈમાં 2 પ્રશ્નો વધારાના મૂકી શકે છે. એ ચેપ્ટર 3 માંથી પૂછાઈ શકે છે, બરાબર. કેમ? તો કે જે બોર્ડની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષામાં ત્રીજા ચેપ્ટરના પ્રશ્નો આવે છે 5 માર્કના. તો એ તમારે તૈયારીમાં જ રહેવાનું, બરાબર. સેક્શન ડી ની તૈયારી કરો તો સેક્શન ડી ના પણ પ્રશ્નો કરી જ લેવાના, બરાબર. ત્યારબાદ સેક્શન સી અને ડી, એ તો તમે જે મોટા પ્રશ્નો કરશો એમાં જ આવી જશે, બરાબર. બાકી હું તો વધારે કહું તો ચોપડી જ પ્રિફર કરવાની, ગાઈડો કરતાં ચોપડી જ તમારે સારી, બરાબર. તો ચોપડીમાંથી તૈયારી કરવાની. બાકી બીજું બધું મટીરિયલ તમને જવાબ સાથે આઈએમપી મળી રહેશે, બરાબર. શિક્ષકો એમની રીતે પેપર કાઢતા હોય છે સ્કૂલોની અંદર, અમુક વાર કોઈ સંસ્થા દ્વારા પણ લાવતા હોય છે, બરાબર. તો તમારે તમારી રીતે કમ્પ્લીટ રહેવાનું, જેથી તમારે 100 માંથી 100 ગુણ મળી રહે. તો આપણે વિભાગ વાઇઝ ફરીથી જોઈ લઈએ તો સેક્શન એ 10 ગુણનો, સેક્શન બી પણ 10 ગુણનો, સેક્શન સી એની અંદર 15 પ્રશ્નો હશે, પ્રત્યેકના 2 ગુણ એટલે 30 ગુણનો સેક્શન થયો. ત્યારબાદ સેક્શન ડી ની અંદર 10 પ્રશ્નો હશે, પ્રત્યેકના 3 ગુણ એટલે 30 ગુણનો આ પણ સેક્શન થાય. ત્યારબાદ સેક્શન ઈ માં 5 ગુણના પ્રશ્નો હશે, 4 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે 20 ગુણનો તમારો સેક્શન થાય. ટોટલ 100 ગુણનું ચેપ્ટર 100 ગુણનું પેપર થાય, બરાબર. પહેલી પરીક્ષામાં પણ 100 ગુણ, બીજી પરીક્ષામાં પણ 100 ગુણ અને મેઇનમાં પણ 100 ગુણનું જ પેપર હશે, બરાબર. 11મામાં 50 ગુણના હતા, પરંતુ આની અંદર 600 ગુણના હશે, બરાબર. તો અહીંયા આપણે પતી ગયું વાણિજ્ય અને વ્યવસ્થા અને સંચાલનની બ્લુપ્રિન્ટ. હવે નેક્સ્ટ વિડીયો આવશે આપણે ઇકોનોમિક્સનો. તો એને જોવો હોય તો પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ તો તમારે કરવી જ પડશે. આની લિંક, પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી મૂકેલી છે, ત્યાં જઈને ડાઉનલોડ કરી લેવી. અને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપમાં પણ મૂકી દેવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓને સજાગ રહેવું હોય કે આઈએમપી ને બધું બ્લુપ્રિન્ટ ને બધું જોઈએ છે, તો એ બધાનું નોટિફિકેશન તમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સએપમાં મળી રહેશે. તો 3 જગ્યાએ જોઈન થઈ જજો અને ખાસ કે યુટ્યુબ ચેનલમાં જોઈન થજો, ત્યાં જ બધું મટીરિયલ તમને સમજાવવામાં આવશે, ત્યારબાદ પ્રોવાઈડ થશે, બરાબર. તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિફેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. હવે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.